કાશ્મીર હુમલાને વખોડવા માટે સુરતમાં કોંગ્રેસ દ્વારા આતંકવાદીની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી। કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો ઉપર કરવામાં આવેલા કાયરતાપૂર્વકના આતંકી હુમલામાં 26 નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે। આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકવાદની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી। આતંકવાદની અંતિમ યાત્રા સરદાર કોમ્પ્લેક્સથી શરૂ કરી સીતાનગર ચોક સુધી નીકાળી હતી, જેમાં લોકો દ્વારા આતંકવાદના પૂતળાને ચપ્પલ મારી, લાતો મારી વિવિધ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। અંતિમ યાત્રા સીતાનગર ચોક ખાતે પહોંચતા આતંકવાદના પૂતળાને બ્રિજ ઉપરથી ફાંસીએ લટકાવી જાહેરમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આજરોજ પુણા વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે, પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે, આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારે અસ્થિર નહોતો થયો, વિખાયો નહોતો। આજે પણ આખો દેશ એક છે, જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજીએ કીધું છે કે અમે તમારી સાથે છે, આનો જવાબ આપો। આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે કે કરો લાલ આંખ ને પાકિસ્તાનના બે ભાગ કરો।